હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું આજે ફરીથી વસ્ત્રાલ એરિયામાં આવ્યો છું, જ્યાં ન્યૂલી એક ઓપન થયેલું છે ગજાનન ફ્રૂટ એન્ડ સેન્ટર અને વેજીટેબલ્સ. તો વસ્ત્રાલ એરિયામાં અહીંયા વેદ વિહારની સામે અને જીવન રેસિડેન્સની સામે. તો આપણે એની મુલાકાત લઈએ તો હું તમને બતાવી શકું છું. જો અહીંયા ગજાનન ફ્રૂટ એન્ડ વેજીટેબલ સેન્ટર છે, જ્યાં આપણે જઈ અને ત્યાંની વસ્તુની તમને હું માહિતી આપું કે અહીંયા ફ્રૂટ્સ જ્યુસ કાઢી આપવામાં આવે, ફ્રેશ ફ્રૂટ્સ મળી રહ્યા છે અને ફ્રેશ વેજીટેબલ્સ મળી રહ્યા છે. તો આવો હું તમને એમની મુલાકાત કરાવું. ત્યાં સારી વસ્તુ મળી રહી છે. જે વેજીટેબલ છે આપણા આરોગ્ય માટે જે વસ્તુ ખૂબ જ જરૂરી છે, કે અત્યારની લાઈફ આપણી જે કહેવાય છે સ્ટ્રેસ ભરી હોય છે, તો ફ્રેશ જ્યુસ અને ફ્રેશ ફ્રૂટ મળવા અત્યારે મોંઘા અને વધારે જે પીવાથી આપણા શરીરમાં જે બી પ્રોટીન મળવાનું હોય છે, તો એના માટેનું તમને સારા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ક્યાં મળશે એ તમને ગજાનન ફ્રૂટ એન્ડ સેન્ટરમાં વેજીટેબલ સેન્ટરમાં તમે આવી એક વખત મુલાકાત લો અને અહીંયા ખાતરી કરો. તો આવો તમને હું બતાવું. તો આપણે અગાઉ કીધું તમને હું વેજીટેબલ્સ ઉપર આવ્યો, જ્યાં ગજાનન ફ્રૂટ એન્ડ વેજીટેબલ સેન્ટર જ્યાં આવેલું છે, જ્યાં નજીક તમને કહેવાય છે કે બધું ફ્રેશ ફ્રૂટ તમને દેખાઈ રહ્યું છે. જેમ કે મોસંબી છે, અનાનસ છે, જામફળ છે, મોસંબી છે, કેરી છે. દરેક ફ્રૂટ તમને અહીંયા ફ્રેશ મળી જશે. દાડમ છે, કેળા છે. આનંદમાં હું અહીંયા ફ્રૂટ લેવા અને શાકભાજી લેવા આવું છું. તો 1.5 મહિનાથી ચાલુ કરી છે શોપ. તો સારું ફ્રૂટ સસ્તા ભાવમાં અને વ્યાજબી ભાવમાં મળી રહેશે અને વસ્તુ ક્વોલિટી સારી આવે છે. તો તમારે વસ્ત્રાલ એરિયામાં આવીને એક વાર તપાસ કરો ને ખાતરી કરો કે આમાં અહીંયા કેવું ફ્રૂટ મળે છે અને શાકભાજી મળે છે. અહીંયા બીજું આ એક ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ બી આપણને અહીંયા અવેલેબલ છે, તો તમે જોઈ શકો છો. જે કીવી અત્યારે જે શરીર માટે પ્રોટીન ફૂડ કહેવાય છે, કે જેનાથી તમારી શરીરમાં પ્રોટીન વધી રહ્યું છે, તો એ કીવી તમને અહીંયા ઉપલબ્ધ થશે. બીજું છે સ્વીટ ઇમલી, જે ઘણા લોકો એને યુટિલાઇઝ કરતા હોય છે, તો તમે અહીંયાથી મેળવી શકશો. આ સ્વીટ ટોમેટો જેવું કહેવાય છે, એ નવું ફ્રૂટ છે. મેં બી આજે ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ જોઈ છે, જે સ્વીટ કહેવાય છે, એને ખાવામાં આવે છે. મારું નામ પ્રજાપતિ સુરેશ, મારા પપ્પાનું નામ છે મુકેશભાઈ. સારી વસ્તુના ફ્રૂટ બધા તરીકેના બધા વસ્તુ મળશે અને બધી શાકભાજી અને ફ્રેશ બધી વસ્તુ મળશે. ને સાથે આમલાનો જ્યુસ પણ ફ્રેશ કાઢવામાં આવશે અને ફ્રૂટનો જ્યુસ કાઢવામાં આવશે. ગજાનન ફ્રૂટ વેજીટેબલ સેન્ટર આ એરિયામાં અમે નવી શોપ ખોલેલી છે. શિવ મંદિર રેસ્ટોરન્ટ સામે, RFM રોડ, બાબા સીતારામ ચોક આગળ, વસ્ત્રાલ, અમદાવાદ. બીજી અમારી શાખા છે પલિયનગર 4 રસ્તા, નારણપુરા. બીજી શાખા છે ગોપાલનગર, મેમનગર. શાકભાજી ફ્રૂટ ત્યાં પણ મળે છે. આ એરિયામાં અમે નવી શોપ ખોલેલી છે. અમને સારી રીતે વ્યવસ્થિત ને સારો ગ્રાહકોને શાકભાજી ફ્રૂટ મળશે. દરેક જાતના વેજીટેબલ શાક ફ્રૂટના જ્યુસ કાઢી આપવામાં આવશે. આમળાનો રસ કાઢી આપવામાં આવશે. 1 કિલોના 20 રૂપિયા લઈએ છીએ. કેરીના જૂના જાણીતા વેપારી છે. અમારી શોપ જૂની છે, નારણપુરા, પલિયનગર 4 રસ્તા, ગજાનન ફ્રૂટ તરફથી. હવે આ નવી શોપ ખોલેલી છે. આ એરિયામાં કેરી પણ મળશે. દરેક જાતની રત્નાગરી, હાપુસ, પાયરી, કેસર, સુંદરી, ભોલા, તોતા, બદામ, દરેક જાતની નારણપુરા એરિયા મળે એ જાતની આ એરિયામાં કેરીઓ મળશે. અત્યારે પણ કેરીઓ બજારમાં આવી ગઈ છે. અમારે ત્યાં કેરીઓ મળે છે. હાપુસ મળે, બદામ મળે, પછી સુંદરી મળે છે. જેને કેરીના શોખીન હોય એમને ઓર્ડર બુક કરાવો. અત્યારે પણ કેરી ચાલુ થઈ ગઈ છે નવા વર્ષની. દરેક જૂના જાણીતા કેરીના બાદશાહ મુકેશભાઈ પ્રજાપતિ. નારણપુરા એરિયામાં અમારી શોપ છે જૂની 30 વર્ષથી. ગજાનન ફ્રૂટ વેજીટેબલ સેન્ટર, પલિયનગર 4 રસ્તા. બીજી શોપ છે અમારી શાકભાજી ગોપાલનગર, મેમનગર, અમદાવાદ. ત્યાં ગાડી વસ્ત્રાલ એરિયામાં કેરીઓ સારી ક્વોલિટી સીઝમાં અમારે ત્યાં મળશે. દૂર જવાની કોઈને જરૂર નથી. નારણપુરા એરિયા મળે એવી કેરીઓ, શાકભાજીના ફ્રૂટ આ એરિયામાં મળશે. દરેક ગ્રાહકને વિનંતી, એકવાર મુલાકાત લો. જો ફ્રૂટ્સ પછી આપણે અહીંયા આગળ તો અહીંયા વેજીટેબલ્સ છે, જો તમે જોઈ શકો છો, એકદમ ફ્રેશ અને એકદમ તાજા વેજીટેબલ્સ છે. જે કહેવાય છે મેથી છે, પાલક છે, બરોબર છે. દરેક વસ્તુ અહીંયા ઉપર છે. કાંદલની ભાજી છે ને, સીલની ભાજી છે, બરોબર છે. પછી અહીંયા તમે જોઈ શકો છો દરેક પ્રકારના વેજીટેબલ્સ અવેલેબલ છે. ટામેટાથી લઈ મરચાંથી લઈ દરેક વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે. જેમાં કે
મશરૂમ છે, ચેરી ટમાટર છે, બ્રોકલી છે, લાલ પીળી કેપ્સિકમ છે, અમેરિકન મકાઈ છે. તો દરેક જાતના વેજીટેબલ્સ તમને અહીંયા જોવા મળશે અને અહીંયા તમને ઓછા સારા ભાવમાં સારી વસ્તુ તમને અહીંયા પ્રોડક્ટ જોવા મળશે. તો તમે એક વખત અહીંયા આવો, અહીંયા રૂબરૂ ખાતરી કરવા માટે એની ગેરંટી આપું છું કે તમને હું નિરાશ નહીં કરું. તો તમે અહીંયા એક વખત આવી અને અવશ્ય મુલાકાત લો. જેમ આપણે વાત કરી કે અહીંયા ફ્રેશ જ્યુસ મળે છે, તો મેં આ એક મોસંબી અને નારંગી બંનેનો જ્યુસ કઢાવેલો છું. તમે જુઓ છો એકદમ નેચરલ જ્યુસ છે, ફ્રેશ ફ્રૂટ છે, જેનાથી શરીરમાં ઘણા બધા વિટામિન્સ આપણને મળી રહે છે. તો આ એકદમ નેચરલ જ્યુસ છે કહેવાય છે. જે આપણે બહાર પેકિંગમાં મળતા હોય છે એના કરતાં બેસ્ટર છે કે આ નેચરલ જ્યુસ તમે પીવો બનાવીને, બરોબર સારા રેટમાં અહીંયા તમને મળી જશે. તો હું તમને એનો ટેસ્ટ કરીને બતાવું. શ્રી ગજાનંદ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સેન્ટરમાંથી સારા મીઠા મધુરા અને સરસ એવા નારિયેળ બી મળે છે. તો લાભ લેવા વિનંતી બધાને. એકદમ મીઠી છે નારંગી અને મોસંબી મિક્સ જ્યુસ. તો ખરેખર એક વખત તમે અહીંયા અવશ્ય મુલાકાત લો. મારા કહેવાથી નહીં, તમે અહીંયા અવશ્ય આવો, તમે રૂબરૂ અહીંયા જ્યુસ કરાવી અને એકવાર ટેસ્ટ કરો. પ્લસ અહીંયા ફ્રૂટ અને વેજીટેબલ્સ આ બંને સારી રીતે તમને અહીંયા ઉપલબ્ધ થઈ જશે. પ્લસ સિઝનેબલ આઇટમમાં જેમ કહેવાય કે કેરી અહીંયા તમને માર્ચ મહિનામાં તમને મળી જશે. હાફૂસ કેરી, પાયરી, સુંદરી દરેક પ્રકારની તમને જે કેરી છે એ બી અહીંયા સારા ભાવમાં મળી જશે. અને તમારે એડવાન્સ બુકિંગ કરાવવું હોય તો અહીંના ઓનર છે જે મુકેશભાઈ પ્રજાપતિ, તમને એમને કોન્ટેક્ટ કરી અને બુક કરાવી શકો છો. બરાબર. આ સાથે મારો આ વિડીયો અહીંયા હું અંત કરું છું અને તમે અવશ્ય એક વખત મુલાકાત લો. કંઈ બી હોય તો મને કોમેન્ટમાં લખીને જણાવજો. પ્લસ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ. બરાબર. હંગર છે.